તો આજે આપણે જે ડિસ્કશન કરી રહ્યા છીએ એ શ્રી આચાર્ય ચરણના મહાનુભાવ ભક્ત શ્રી રાણા વ્યાસ જે ગોધરાના વાસી છે અને એમના પ્રસંગમાં આપણે જોયું કે આજે જે આ વચનામૃત છે શ્રી આચાર્ય ચરણના એ એક જ લીટીના છે પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને તે એ કે શ્રી આચાર્યજી કહે કે પંડિત તો જીત્યા પરંતુ અહંકાર ન કરીશ. અહંકાર જે વસ્તુનો કર્યો તે જ વસ્તુનો નાશ થશે. ફરીથી સાંભળજો. શ્રી આચાર્યજી કહે પંડિત તો જીત્યા પરંતુ અહંકાર ન કરીશ. અહંકાર જે વસ્તુનો કર્યો તે જ વસ્તુનો નાશ થશે. હવે અહીંયા જે અહંકાર છે એ જનરલી આપણે શું છે કે એને કોઈક ગર્વ એટલે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, આપણે જેમ કે ભાઈ બહુ અહંકાર નહીં કરો કે બહુ દેખાવ નહીં કરો, એમ મતલબ પોતાને બ્લો અપ નહીં કરો. જનરલી જે સોશિયલ યુઝેજ છે એ આપણો એ પ્રકારનો છે. એટલે જેમ એની ડિગ્રી વધતી જાય ઘમંડ પ્રમાણે કે ભાઈ ઘમંડનો અથવા ગર્વ થયો, અહંકારનો ઘમંડ થયો, ઘમંડનો ગર્વ થયો, ગર્વનો પાછો એક ડિગ્રી વધારીએ તો દર્પ થઈ ગયો. તો એના વર્ડ્સ પણ જો હાર્ડ થઈ જાય છે. અહંકાર એક એમ માઇલ્ડ ટર્મ છે એમ, એટલે પોતાનું અહેસાસ થવું દેટ મીન્સ અહંકાર. એમ હું છું એ મારો અહંકાર છે, મીન્સ પોતાનો એક સેલ્ફ એકનોલેજમેન્ટ એમ. પણ જ્યારે તમે એને બ્લો અપ કરો અને સોશિયલ બાઉન્ડ્રીઝથી એ વધવા લાગે, એક્સેપ્ટેબલ બાઉન્ડ્રીઝથી જે નોર્મ્સ છે સોશિયલ નોર્મ્સ, એનાથી કંઈક ઉપર જઈને કંઈક વધવા લાગે તો આપણે કહીએ કે ભાઈ બહુ ઘમંડ નહીં કરો કે બહુ ગર્વ નહીં કરો કે બહુ દર્પ નહીં કરો. એટલે એના વર્ડ્સ પણ થોડા હાર્ડ થતા જાય. તો યુઝ્યુઅલી આપણે અહંકાર એ અર્થમાં લેતા હોઈએ છીએ. પણ અહીંયા જે અહંકાર શ્રી આચાર્ય ચરણ કહી રહ્યા છે કંઈક ડિફરન્ટ ટર્મમાં કહી રહ્યા છે. કંઈક અલગ આખો એક વિચાર છે આપશ્રીનો, જે અર્થમાં કહી રહ્યા છે કે પંડિત તો જીત્યા પણ અહંકાર નહીં કરીશ અને જે વસ્તુનો તું અહંકાર કરશે એનો નાશ થશે. તો કંઈક ડિફરન્ટ વસ્તુ છે અહીંયા. અને બીજી વસ્તુ એ પણ સમજવાની છે કે એટલે આ આખું જે પ્રસંગ જે આવ્યું એની ભૂમિકા શું છે. એટલે આ જંક્ચર ઉપર જે આપણે પહોંચ્યા એનું શું જંક્ચર છે એ આપણે થોડું ભૂમિકા આપણે જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે. તો વર્ષ 12ના એ રાણા વ્યાસ થયા ત્યારે એક વૈરાગીનો એમને સંગ થયો. તે વૈરાગી ચારે ધામ ફરીને આવ્યો હતો. તેણે બદ્રિકાશ્રમની વાત, શ્રી જગન્નાથ રાયજીની વાત, શ્રી રંગનાથજીની વાત એટલે સાઉથમાં શ્રી રંગજી, શ્રી રણછોડજીની વાત વગેરે મહાત્મ્ય રાણા વ્યાસને કહ્યું. પછી રાણા વ્યાસ અડધી રાત્રે ઉઠીને ચાલ્યા. તે પહેલાં બદ્રિકાશ્રમ ગયા. ત્યાં માર્ગમાં બહુ દુઃખ પામ્યા. આજે પણ કાટવું છે તો એ વખતે તો ડેફિનેટલી કાટવું હશે જ, કેમ કે જ્યારે કોઈ સુવિધા નહીં જોઈએ તેમ. બદ્રીનાથજીના દર્શન તો કર્યા પરંતુ મનમાં પ્રસન્ન ન થયા, કેમ કે અહીં ઠંડી ઘણી છે અને માર્ગ એવો છે કે પ્રાણ જાય. પછી શ્રી જગન્નાથ રાયજી ગયા, મીન્સ જગદીશ, ત્યાં દર્શન કરીને કાંઈક પ્રસન્ન થયા. પછી રોગથી ઘણા માંદા પડ્યા. તે 1 મહિને સારા થયા ત્યારે મનમાં કહે ફરી માંદો પડીશ તો મરીશ. તેથી ચાલ્યા. તે દક્ષિણમાં આવી રંગનાથજીના દર્શન કર્યા. ત્યારે મનમાં કહે એમનું દર્શન કેવી રીતે કરું? ચરણના કરું તો મુખના ન થાય અને મુખના કરું તો ચરણના ન થાય. એ બહુ મોટા છે. તેથી હવે દ્વારકા ચાલુ. તે દ્વારકા આવ્યા.
ત્યાં શ્રી રણછોડજીના દર્શન કર્યા. ચરણ સ્પર્શનું પંડ્યાએ કહ્યું, આટલું દ્રવ્ય ખર્ચો ત્યારે ચરણ સ્પર્શ થાય. ત્યારે રાણા વ્યાસે મનમાં વિચાર્યું કે અહીં બ્રહ્મચારી દ્રવ્યને માટે ચરણ સ્પર્શ કરવા દે છે અને શ્રી ઠાકોરજીનું દ્રવ્ય લઈ જાય છે, તેથી અહીં પણ રહેવું ઉચિત નહીં. કેમ કે જ્યાં ચિત્તમાં દોષ ઉપજે ત્યાં રહેવાથી કલ્યાણ ન થાય, બગાડ થાય, એમ વિચારી દ્વારિકાથી ચાલ્યા તે ગુજરાતમાં ગોધરા પોતાના ઘરે આવ્યા. હવે જો આ ફર્સ્ટ સીન છે, મતલબ આપણે કહીએ ને કે ભાઈ નાટકમાં જેમ હોય ને કે ભાઈ એક્ટ 1 એક્ટ 2 એ રીતે આ ફર્સ્ટ સીન આવ્યો તમારો. હવે જો ફર્સ્ટ સ્થિતિ કેવી છે કે એમનું ભગવદ આશ્રય કે એમની ભગવદીયતા કે ધાર્મિક હોવાનું અહંકાર એટલું કોઈ પ્રબળ નથી, મતલબ એટલું સ્ટફી નથી. જેને કોઈક વાર્તા કરી એનાથી ઇન્ફ્લુઅન્સમાં આવીને તરત જ એ નિર્ણય લઈ રહ્યા છે. જેનું ફર્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ કે વૈરાગીનો સંગ થયો. વૈરાગી એટલે જે નિરંતર ફરી રહ્યો છે, બરાબર છે, જે એક જગ્યાએ સ્થાયી નથી. હવે એને આવીને આ 4 ધામના બધા મોટા મોટા બધા વર્ણન કર્યા, બરાબર. તો એ વર્ણન કર્યા એનાથી એ અંજાઈ ગયા અને એટલી ત્વરા થઈ ગઈ કે અડધી રાત્રિએ ઉઠી ચાલ્યા. વાત સાંભળી અને કોઈ પ્લાનિંગ નહીં, વિચાર નહીં, એટ ધી સ્પર ઓફ ધી મોમેન્ટ એમને નિર્ણય લીધો કે આપણે પણ તીર્થ કરવું, કેમ કે એની વાતોથી અંજાઈ ગયા હતા. અને ફર્સ્ટ ઇન્સ્ટન્સ ક્યાં પહોંચ્યા? બદ્રીનાથજી. અને ત્યાં જઈને એમને એવો એક્સપિરિયન્સ થયો કે એક તો માર્ગ વિકટ છે કે જે જીવલેણ છે, પ્લસ ઠંડી અતિ શીત છે. આપણે પણ જાણીએ છીએ કે ભાઈ અમુક મહિના ઠંડીના દ્વાર ત્યાં બંધ થઈ જાય છે બદ્રીનાથજીનું, એટલે એ માફક ના આવી. પછી આ બાજુ ઉતર્યા, બરાબર છે, અને જગદીશપુરી ગયા. ત્યાં કોઈક મહામારી એ વખતે ફેલાઈ હશે, જેમ અત્યારે કોરોના જસ્ટ આપણું હમણાં ગયું આખું, કે જે જીવલેણ હતું. અને એ રોગથી ત્યાં એ વખતે જે રોગચાળો ફાટી નીકળ્યો હતો એનાથી ગ્રસ્ત થયા, પણ માંડ એમને પોતાનો જીવ બચાવ્યો. ત્યાંથી નીકળ્યા તો નીચે ગયા સાઉથમાં, અને જે વનવતી જે મોટા સ્થળો છે જેમ બાલાજી છે, તિરુપતિ, તેમ શ્રીરંગજી છે. શ્રીરંગજીનું જે મંદિર પ્રસિદ્ધ છે. અને ત્યાં એમને એવી મૂંઝવણ થઈ કે સ્વરૂપ બહુ વિશાળ છે, તો કોઈક એક ભાગના દર્શન કરવા જાય તો બીજું ભાગ રહી જાય. સમસ્ત સ્વરૂપના દર્શન એકી સાથે ન થાય. અચ્છા, બીજી વસ્તુ પણ આમાં આપણે સમજી શકીએ કે એ પ્રોબ્લેમ કેમ હતી? કેમ કે પહેલાં ઇલેક્ટ્રિસિટી નથી. આપણે 500 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ. આજે ઇલેક્ટ્રિસિટી હોવાના કારણે આપણને એ પ્રોબ્લેમ નડતી નથી, પણ પહેલાં રૂટીન પ્રમાણે ફક્ત એક દીવો બળતો હોય, પૂજાના ક્રમ પ્રમાણે. એક જસ્ટ ત્યાં દેવના આગળ જે દેવ વિગ્રહ હોય એના આગળ એક ખાલી દીવો ટમટમ કરતો હોય. સંપૂર્ણ દર્શન ત્યારે થાય કે જ્યારે આરતી થાય. એટલે આપણે ત્યાં આરતીનો ક્રમ શું છે કે ભાઈ શ્રી ચરણારવિંદથી શ્રી મસ્તક, મીન્સ જેમ એ આરતી અહીંયાથી ચાલે એટલે ચરણ, જાનુ, કટી, ઉદર, વક્ષસ્થળ, કંઠ અને શ્રીમસ્તક. એટલે ધીમે ધીમે આપણને એ દર્શન થાય, બરાબર છે. તો એ ફૂલ દર્શન ક્યારે પોસિબલ હતા? આરતી વખતે. નોર્મલ કોર્સમાં તમને ફૂલ દર્શન પોસિબલ નથી. એટલે જે ચીલો પડ્યો કે ભાઈ આરતી હશે તો દર્શન થશે. જેનો કે ભાઈ આરતી એટલે ઉત્કંઠા, પણ રિયલી એ કહેવત ક્યાંથી આવી? બેઝિકલી આના. એટલે દોડાદોડ પહેલાં આરતી માટે રહેતી હતી, આરતીના દર્શન માટે. કેમ કે નોર્મલ કોર્સમાં આપણને દર્શન થતા નહોતા. જે વખત કેમ કે આરતીમાં દીવા વધારે હોય, તો દીવા વધારે હોય તો દર્શન મળે, નહીં તો પોસિબલ ન હોય. એટલે અહીંયા એમને આ દુઃખ થઈ ગયું પાછું. ત્યાંથી નીકળીને એ પહોંચ્યા ઉપર ગુજરાત,
છે દ્વારકા ક્ષેત્રમાં. અને ત્યાં એમને પાછી એ મૂંઝવણ થઈ કે ભાઈ જે ત્યાંના પંડ્યા હતા એ ચરણ સ્પર્શ માટે પૈસા લઈ રહ્યા હતા, તો એ એમને સોહાયું નહીં. તો આ બધી પર એ વિચારી એ અગેન પાછા પોતાના ઘરે ભેગા થયા. તો આ ફર્સ્ટ સીન કેવું છે કે એ બતાવે છે કે ભગવદીય ભગવદીય હોવાનો એમનો જે અહંકાર છે અથવા ભક્ત હોવાનો અહંકાર છે એ સ્ટેબલ નથી. કેમ કે દરેક જગ્યાએ એ બીજામાં ફોલ્ટ ફાઇન્ડ કરી રહ્યા છે. એટલે જે ફોલ્ટ ફાઇન્ડ પોતાનામાં એમને કરવો જોઈએ કે પોતાની એ સ્થિરતા જોજો, પોતાની એ સ્થિરતા નથી. તમારો કંઈક ટાવલથી કંઈ હોય તો એને ચાપી દેજો, જો આવી હા એને દુપટ્ટાથી કરી દેજો તો શું છે કે નીકળી જશે. હવે આવે ત્યારે તો શું છે કે જેમ આજે પણ જે નવા છોકરાઓ વ્રજ જાય તો એ લોકોને ત્યાંની ગંદકી કે વાસથી એ લોકો પુટ ઓફ થઈ જતા હોય છે, કેમ કે ત્યાં એમને કંઈ ગંદવાળ જ નજર આવે છે. અથવા આપણે યુએસ કે એવી જગ્યાઓમાં જઈએ તો એ લોકોને એવા કમ્પેરિઝન્સ હોય છે કે ભાઈ ચર્ચ ક્લીન હોય છે, વાઇઝા વર્ઝા આપણું મંદિર ગંદુ હોય છે, એવા બધા કમ્પેરિઝન્સ હોય છે. મતલબ આ જાતના ઇશ્યુઝ છે. તો અહીંયા આપણે જોઈએ કે આમનો જે ભક્ત હોવાનો અથવા ધાર્મિક હોવાનો જે અહંકાર છે, ધર્મ નભાવવાનો જે અહંકાર છે એ અનસ્ટેબલ છે. કેમ કે આ આજના બધા મુખ્ય તીર્થો નથી એ વખતના. બદ્રીનાથ આજનો કોઈ પ્રસિદ્ધિ પામેલો તીર્થ નથી. હજારો વર્ષોથી ત્યાં પૂજાનો પ્રવાહ ચાલી રહ્યો છે, રાઈટ. એ રીતે જે શ્રી જગન્નાથ જે ક્ષેત્ર છે એ કંઈક આજનું પ્રસિદ્ધિ પામેલું ધાર્મિક ક્ષેત્ર નથી. કેટલાય વર્ષોથી સદીઓથી એ પ્રસિદ્ધ ક્ષેત્ર છે ધાર્મિક ભાવના કે ઝંખના સંતોષવા માટે. આ બાજુ શ્રી રંગનાથજી છે એ પણ વર્ષોથી ત્યાં સતત પૂજા પ્રવાહથી બિરાજી રહ્યા છે. આ બાજુ દ્વારિકા ક્ષેત્ર પણ અનાદિકાળથી ત્યાં પ્રભુ બિરાજી રહ્યા છે, રાઈટ. તો જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ ક્ષેત્ર છે એટલે એમને એટલે આપણે સમજી શકીએ કે જે આપણે ત્યાં એક સિસ્ટમ છે કે ભાઈ દરેક સ્વરૂપના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરૂપો છે, જેને શ્રી આચાર્ય ચરણે આપણને બતાવ્યું કે ભાઈ સમજો કે શ્રી ગંગાજીની વાત કરી, પણ આપણે યમુનાજીમાં એ વસ્તુને જોઈ કે ભાઈ પાણી જે વધતો અને ઘટતો જે પ્રવાહ છે શ્રી યમુનાજીનો, અથવા જ્યાં આપણને કંઈ ગંદકી દેખાઈ રહી છે એ એનો ભૌતિક રૂપ છે કે ભાઈ વરસાદમાં એ પાણી વધી જાય છે અને ગરમીમાં એ ઘટી જાય છે, બરાબર છે. અથવા વરસાદના દિવસોમાં એ જળ સાફ થઈ જાય છે, જ્યારે ગંદકીમાં પાછું ગરમીમાં એ ગંદુ થઈ જાય છે, કેમ કે પાણીનો સ્ત્રોત ફ્લો છે નહીં ત્યાં. આજે પણ ઘણી વખતે આપણે ગોકુળ કે મથુરા કે વૃંદાવન જઈએ તો કેમિકલના કારણે ફીણ આપણને જોવા મળતો હોય છે યમુનાજીમાં. અને બીજું આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ યમુનાજી રિયલમાં યમુનાજી તો છે જ નહીં, એ તો દિલ્હીના વોટર સપ્લાયમાં જે છે રોકી લેવામાં આવ્યા છે. તો આ બધા ઇશ્યુઝ છે એ બેઝિકલી તો દિલ્હીનું જે વોટર સપ્લાય છે એ વોટર સપ્લાયમાં ગયું, એ વોટર સપ્લાય થયા પછી જે ગટરનું જે પાણી હતું એનું પ્યુરિફાય થઈને આગળ વહી રહ્યું છે એ આપણને અવેલેબલ થઈ રહ્યું છે મથુરા અને ગોકુળમાં. મૂળ યમુનાજી તો આપણને અવેલેબલ થતા જ નથી, તો એના કારણે આપણી કંઈ શ્રદ્ધા માંગી નથી પડતી. આપણે એવું નથી વિચારતા કે ત્યાં જઈને પાન ન કરવું, આપણે પાન કરીએ જ છીએ ત્યાં. તો બેઝિકલી વસ્તુ શું છે કે જો આખો આધાર આપણા ઉપર છે. હવે એ સ્વરૂપ માટે ગયા છે, અહીંયા આપણે જોઈએ તો એમને ત્યાં બધી જગ્યાઓ એમને તકલીફ આપી રહી છે, સ્વરૂપો તકલીફ આપી રહ્યા છે. જે બેઝિક મોટિવ છે તીર્થ કરવાનો, કે
આ તીર્થ આપણે કેમ કરીએ છીએ કે જેથી સતત જે ઘરમાં આપણને આપણો સાંસારિક એટમોસ્ફિયર મળી રહે છે એ આપણે ફ્રેશ થઈ જઈએ. જેમ આપણે સતત આખા વીકડેઝ આપણે જોબ ઉપર હોઈએ, વીકેન્ડ્સ આપણે ફેમિલી સોશિયલ આપણા પોતાના માટે રાખીએ, કેમ જેથી ફ્રેશ થઈ રીએનર્જાઇઝ થઈ આપણે પાછા મંડેથી ફ્રાઈડે સુધી કામમાં ફૂલ ફ્લેજિંગ એનર્જીથી આપણે પોતાને એપ્લાય કરી શકીએ. બરાબર છે. આપણે ઘરમાં જઈએ છીએ, ઘરમાં રહીએ છીએ તો આપણે વીકેન્ડ્સે આપણે વેકેશન છે કે બહાર ફરવાનું આપણે એન્જોય કરી શકીએ છીએ. તો તીર્થ પણ શેના માટે છે? આપણને રીએનર્જાઇઝ કરવા માટે છે કે ભાઈ જે રાત દિવસ જે ઘરમાં રહેવાથી આપણે જે આપણામાં જે જોઈતો ભક્તિલાયક જે ભાવ છે પ્રભુની, જેમ શ્રી આચાર્યચરણ આપણને વિવેક ધૈર્ય આશ્રયમાં શું આજ્ઞા કરે છે કે ભાઈ અલૌકિક મનની સિદ્ધિ માટે પણ કૃષ્ણના શરણમાં જાઓ. હજુ અલૌકિક મન એટલે શું? ભક્તિલાયક મન. ભક્તિલાયક મીન્સ સેવાલાયક મન. તો સેવાલાયક મન નથી હજુ, પણ એ સેવાલાયક મન થાય એના માટે પણ તમે પ્રભુની શરણે જાઓ. તો બેઝિકલી જે તીર્થ સ્થળ છે એ તમારા એના માટે જ છે કે તમારું ભક્તિ એઝ અ ભક્ત તરીકે અથવા તમારામાં રહેલી જે ભક્તિ ભાવના છે એ તમે પોતાને રીએનર્જાઇઝ કરી શકો. કેમ કે ઘરમાં એવા કોઈ ઇક્વેશન્સ નથી, કોઈ એવો ખૂણો નથી કે જ્યાં તમને શાંતિ મળે અથવા તમે તમારી જાતને પ્રભુ પ્રત્યે એપ્લાય તમારા આત્મોત્થાન માટે, તમારા આધ્યાત્મિક કલ્યાણ માટે, તમારા આધિદૈવિક કલ્યાણ માટે તમે એપ્લાય કરી શકો એવો કોઈ ખૂણો નથી ત્યાં. જેનું આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો સમજો કે આપણે કોઈક દિવસ આપણે ડિક્લેર કરીએ કે ભાઈ આપણે ચલો આજે આપણે ખાવું નથી, તો ખાવું નથી તો આપણને રિક્વેસ્ટ આવશે કે ભાઈ વાંધો નહીં, ચલો નહીં ખાતા હો તો એટલીસ્ટ ચલો આપણે તમને કંઈક ફ્રૂટ સલાડ બનાવી દઉં. નહીં ખાવું નથી ખાવું તો વાંધો નથી, હવે ફ્રૂટ સલાડ તમે ચાલુ થયું તો હવે એક વસ્તુ તમે ચાલુ કરી તો તમને બીજાની ઈચ્છા થશે, બીજાની ઈચ્છા તમે થશે તો તમને હવે તમને ગળ્યું ખાધું તો તમને થશે કે કંઈક તીખું પણ ખાઈ લઉં. એટલે સરવાળે તમે મતલબ કોઈને કોઈ દ્રષ્ટિએ તમે એ તમને કોઈ કામ આવશે ઘરનું તો તમે ઇમિડિયેટ તમને એટેન્ડ કરવું પડશે એને, તમે એને પ્રોલોંગ નહીં કરી શકો. તો એવા ઘણી બધી બાબતો છે કે ઘરમાં એ ભક્તિભાવ આપણું સ્ટ્રોંગ નથી થઈ શકતું. ઘરના જે તમામ પાસા છે ઘરના ને ઘરવાળાના એ તમને ઓલવેઝ વિડ્રો કરશે. એટલે એ રીએનર્જાઇઝ કરવા માટે તીર્થ છે. હવે તીર્થમાં આવીને પણ તમને ફોલ્ટ ફાઇન્ડિંગ જ કરવું છે તો પછી ક્યાં છે? હવે ફોર ઇન્સ્ટન્સ આપણે જોયું કે ભાઈ હવે શ્રીનાથજીમાં જે પણ આજે મોડર્ન તમારા સમાજના બધા ત્યાં સ્થળો બની રહ્યા છે, હવે એમાં સ્વિમિંગ પુલ્સ પણ તમે બનાવી રહ્યા છો, તમે જે છે એ થિયેટર સિસ્ટમ પણ ત્યાં લગાવી રહ્યા છો. હવે શ્રીનાથજી જઈને પણ તમને મૂવી જોવી છે અથવા એઝ અ રિઝોર્ટમાં જ રહેવું છે તો પછી શ્રીનાથજીનું કોઈ જવાનું કોઈ ઇસ્યુ રહ્યો ન રહ્યો ને? એટલે વસ્તુ ત્યાં છે આખી કે ભાઈ તમને ત્યાં પણ આવીને તમને મૂવી જોવી છે, ત્યાં પણ તમને જે છે ફૂલ કોન્ટિનેન્ટલ, મેક્સિકન અને ચાઇનીઝ અને બધું જ તમને ખાવા પીવાનું જોઈતું હોય, તમને ત્યાં રિઝોર્ટની માફક તમને સ્પા જોઈતો હોય, સ્વિમિંગ પુલ જોઈતું હોય. હવે ખડાએ તપોવન અત્યારે આ લોકોનું બની રહ્યું છે તો એ જ ધોરણે બની રહ્યું છે ત્યાં. બીજા પણ જે રિઝોર્ટ્સ એટલે બીજા પણ જે બની રહ્યા છે, બની રહી છે જગ્યાઓ સમાજોની, એ પણ રિઝોર્ટના લેવલની બની રહી છે કે ભાઈ તમે 2 દિવસ અલગ, એક સેટરડે સન્ડે જેમ તમે ફેમિલી સાથે જઈને અલગ રિઝોર્ટમાં જતા હો. જે રિઝોર્ટ મતલબ શું કે ભાઈ મૂવી થિયેટર પણ હોય, જીમ પણ હોય, રિક્રિએશન તમે મતલબ ટીટીથી માંડીને ટેનિસથી માંડીને બધું ત્યાં તમે રમી પણ શકો, એઝ ગુડ એઝ કે સેમી ક્લબ જેવું. તો ધાર્મિક ક્ષેત્રમાં પણ તમને એ બધી વસ્તુ ઊભી કરવી છે તો પછી એ તીર્થ નહીં રહી જાય ને. જે જગ્યાએ જે વસ્તુથી તમે અલગ થવા આવ્યા, તો અહીંયા પણ તમે જુઓ કે દરેક જગ્યાએ ફોલ્ટ ફાઇન્ડ કરી રહ્યા છે. કોઈ જગ્યાએ બદરી ગયા તો એમને બહુ ઠંડી નડી ગઈ, એમને આખો માર્ગ જીવલેણ લાગ્યો, એમને સ્વરૂપ જોઈને આનંદ ન થયું કે ભાઈ એ પણ કેવી એક
એક કેવો આનંદ છે કે ભાઈ આટલી કડકડતી ઠંડીમાં પણ 4 વાગે ઠંડા જળથી બદ્રીનાથજી સ્નાન કરી રહ્યા છે. આટલી ઠંડી એમાં પણ સ્નાન પાછા ઠંડા જળે, કેમ કે ત્યાં પૂજાનો પ્રકાર છે, ત્યાં પૂજાનો પ્રકાર છે. તો એ એમને સેટિસ્ફાય ન કરી શક્યો. આ બાજુ એમને જગદીશ સેટિસ્ફાય ન કરી શક્યો. જે જગ્યાએ જઈને લોકો ડેલિબરેટલી રથના નીચે આવીને પોતાના પ્રાણ ત્યાગતા હતા મોક્ષ એટલે અર્જન કરવા માટે, મેળવવા માટે, જે બ્રિટિશર્સે જે પ્રેક્ટિસ સ્ટોપ કરાવી દીધી, જેમ સતી એને બધું સ્ટોપ થયું ને એવી રીતે એ મતલબ વર્ષોથી આપણી એ એક્સેપ્ટેડ પ્રણાલિકા હતી કે જે બહુ વૃદ્ધ હતા કે બહુ બિચારા જે બહુ પીડાતા હતા અથવા સ્વેચ્છાએ આ સંસાર ત્યાગવા ઈચ્છતા હતા, એ વોલન્ટરીલી આવીને એ રથના નીચે આવીને પોતાના દેહને છોડી દેતા હતા. એ એક્સેપ્ટેબલ આપણે ત્યાં પ્રેક્ટિસ હતી એ વસ્તુ. તો જે આવા સ્થળો છે ત્યાં એમને ફોલ્ટ ફાઇન્ડિંગ કર્યું, ત્યાં એમને પેલી કોરોના ત્યાં આવી ગયું એ વખતે કોઈ કંઈક ખાઈ ખાશે તો ત્યાંથી પાછા એ ભાગી છૂટ્યા કે આ તો આમાં તો હું સપડાઈ જઈશ. નીચે ગયા તો એમને સ્વરૂપનું જે આખું સૌંદર્ય છે એનો જે આનંદ લેવો જોઈએ કે ભાઈ કેવો વિશાળ સ્વરૂપ છે, એની જગ્યાએ એમને તકલીફ થઈ ગઈ કે આ તો એક દર્શન જ નથી થતા. અને ત્યાં પહોંચ્યા ઉપર તો હવે ભાઈ પંડ્યા તો હવે દરેક પંડ્યા છે, પણ તમે જે દ્વારિકા મતલબ જ્યાં પ્રભુ રહ્યા છે, બિરાજ્યા છે, પ્રભુ સામે ચાલીને જે જગ્યાએ પધાર્યા, જ્યાં બધી પ્રભુએ જ્યાં આજુબાજુ જે બધી અનેક લીલાઓ કરી છે, એ દ્વારિકા ક્ષેત્રનું, એ દ્વારિકાપુરીનું મહાત્મ્ય, એ દ્વારિકાધીશનું આપણે આનંદ લઈએ કે આપણે એમને કે આ તકલીફને રડીએ કે ભાઈ આ તો પંડ્યા પેલા માટે. તો જો કોઈ જગ્યાએ એમનું અહંકાર સ્ટેબલ નથી, મીન્સ અલૌકિક મન નથી, ભક્તિ લાયક મન નથી, ભક્ત લાયક મન નથી, દરેક જગ્યાએ અનસ્ટેબલ છે. એક તો પેલા ચઢાવે એટલે ચડી ગયા વૈરાગીએ, કશું પ્લાનિંગ વગર અડધી રાત્રિએ જ નીકળી ગયા. અને જ્યાં ગયા ત્યાં એમને કોઈ એ તીર્થ સંતોષી ન શક્યું, દરેક જગ્યાએ એમને ફોલ્ટ ફાઇન્ડિંગ થયું. જે વસ્તુ એકચ્યુઅલી જે કદાચ ફોલ્ટ આપણામાં જોવો જોઈએ એની જગ્યાએ એમને, જેમ આપણે જોયું કે ભાઈ નવા છોકરાઓ જાય તો એમને વ્રજ ગંદુ લાગે, એમને પાછી જવાની ઈચ્છા ન થાય, ડર્ટી, સો ડર્ટી. હવે એટલે વસ્તુ એ છે આખી તે. તો આ જો આ ફર્સ્ટ સીન છે એમનો, તો આ જાતનો એક અનસ્ટેબલ વ્યક્તિ છે કે જેનો અલૌકિક મન નથી થયો, ભક્તિ લાયક મન નથી થયો. આજે મુખ્ય અધિકારી એ છે આપણા સ્ટેબિલિટીની વાત આવી રહી છે ને. હવે બીજા એક્ટમાં શું છે, હવે ફર્સ્ટ એક્ટ થયો, આ બીજા એક્ટમાં જુઓ કે પછી શું આવ્યું. હવે જે આ પાછી કે આ જે વાત શ્રી આચાર્યજીએ કહી કે ભાઈ પંડિત તો જીત્યા પરંતુ અહંકાર ન કરી. અહંકાર જે વસ્તુનો કર્યો તે જ વસ્તુનો નાશ થશે. હવે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે, તો આ ફર્સ્ટ સીન છે. સેકન્ડ સીનમાં શું આવે છે કે ત્યારે માતા પિતા બહુ વૃદ્ધ થયા હતા, 8 વર્ષે રણાવ્યાસ પાછા આવ્યા આ બધું પતાવીને. ત્યારે માતા પિતાએ કહ્યું, બેટા તું ક્યાં નીકળી ગયો? ઘરમાં રહેતો તો તારું લગ્ન કરત, હજુ પણ ઘરમાં રહો, આપણી જ્ઞાતિની રીતિએ ચાલો તો લગ્ન થાય. ત્યારે રણાવ્યાસે કહ્યું, હું તો સદા બ્રહ્મચારી રહીશ, લગ્ન કરીશું નર્કમાં પડું, હું તો ઇન્દ્રિયજીત છું. ત્યારે માતા પિતા ચૂપ થઈ રહ્યા. પછી માતા પિતાની દેહ છૂટી ત્યારે સંસ્કાર કરી મનમાં પ્રસન્ન થયા કે બંધન છૂટ્યું, હવે હું ચાહીશ તે કરીશ. અચ્છા, બસ એમાં શું થયું ઉમેરો કે 10-5 હજાર રૂપિયા પણ છે જે પાછા એમના પાછળ માતા પિતા એમના માટે મૂકી ગયા છે. તો આ પ્રકારે ઇન્દ્રિયજીતનો અહંકાર હતો, તેમાં દ્રવ્યનો અહંકાર થયો પાછો. એટલે ગર્વના મારે કોઈથી બોલે નહીં. ગામમાં મોટા સિદ્ધ કેવડાવતા. 2 વર્ષ બોલ્યા નહીં, કેટલા વર્ષના
સિદ્ધ સિદ્ધ કેવડાવા. તો જગન્નાથ જોશીએ પણ હવે જગન્નાથ જોશી જે થયા હતા બીજા સેવક વૈષ્ણવ, એમને પણ રાણા વ્યાસ પાસે નામ પામ્યું, કેમ કે સિદ્ધ કેવડાવ્યા ને, આખા જગતમાં વખાણાયા ગામમાં, ભાઈ મોટા સિદ્ધ છે. એક તો લગ્ન નથી કર્યા, ભણેલા થોડા ઘણા. પછી માતાના કહેવાથી જગન્નાથ જોશી શ્રી આચાર્યજીના સેવક થયા, એ વસ્તુ અલગ છે. હવે રાણા વ્યાસ થોડું ભણ્યા હતા, પાછું એમાં ત્રીજી વસ્તુ ઉમેરાઈ. તેમના મનમાં આવ્યું કે આ ગામમાં તો બધા મૂરખ છે, માટે કાશીમાં જઈ કોઈથી વાત કરું. એટલે આપણે બધા મૂરખ સિદ્ધ થયા, બરાબર. કેમ કે હવે કનૈયા પ્રભુના સેવક વૈષ્ણવ એટલે એ તો કોઈને ગણે નહીં. એટલે દીપ્તિબેન તમે મૂરખ, હિતેશભાઈ તમે મૂરખ, અને હું પણ એમાં આવી ગયો, બરાબર. તો તે પ્રમાણે અહંકાર કરી રાણા વ્યાસ ઘરેથી થોડું દ્રવ્ય લઈ કાશીમાં મોટા મોટા પંડિતો તો જ્યાં વાદ કરતા ત્યાં ગયા, પણ ત્યાં હાર્યા. હવે કાશી તો પહેલાંથી વિદ્વાનની નગરી, જેમ આજે પુણે બેંગ્લોર છે આપણા, કે જે એજ્યુકેશનનું સ્થળ છે આજે, એ રીતે, અથવા એ ગુજરાતમાં જેમ પહેલાં વલ્લભ વિદ્યાનગર હતું, તેમ હિસ્ટોરિકલી પણ કાશી વિદ્યાની નગરી છે. એટલે લાજ લાગી, તેથી મનમાં વિચાર્યું કે અડધી રાત્રે ગંગાજીમાં ડૂબી મરીશ. પછી સાંજના ભૂખ્યા જ ગંગાજીના કિનારે હનુમાન ઘાટ છે ત્યાં જઈ બેઠા. મનમાં કહે જે રાત્રિ થાય કોઈ જાણે નહીં ત્યારે ગંગાજીમાં ડૂબ. જો આ સેકન્ડ એક્ટ થયું. આ કે એક તો ફર્સ્ટ ઇન્સ્ટન્સે એમને દરેક જગ્યાએ પ્રોબ્લેમ થઈ ગઈ, કેમ કે જે એજન્ડા હતો કે ભાઈ ભક્તિ લાયક ફ્રેશ થઈ જાય, એની જગ્યાએ ત્યાં બધી જગ્યાએ ફિયાસ્કો થઈ ગયો, કેમ કે એમને તીર્થમાં જ દોષ દર્શન થઈ ગયું પોતાનામાં જોવા કરતાં. સેકન્ડ એક્ટમાં શું આવ્યું કે લગ્ન ન કર્યા, કેમ કે પહેલાંથી થોડોક એ પ્રકારનો સ્વભાવ હતો વિરક્ત, એટલે ઇન્દ્રિયજીત હોવાનો અભિમાન થઈ ગયો, બરાબર છે. સેકન્ડ ઇન્સ્ટન્સ શું થયું, એટલે એ પ્રોબ્લેમ ઉમેરી. સેકન્ડ વસ્તુ એ થઈ કે એક તો એકલા, અને થોડું ઘણું દ્રવ્ય હશે મા બાપ પાસે જે એમના હાથમાં આવ્યું, એટલે દ્રવ્યવાળા હોવાનું પણ અહંકાર થઈ ગયો. ત્રીજું શું ઉમેરાયું એમાં કે થોડું પાછું ભણ્યા હતા, કેમ કે વ્યાસ એટલે પહેલાં મોટાભાગે બ્રાહ્મણ વર્ગ ભણતો, બીજા તો વર્ગ ભણતા નહીં, તો એ પાછો એમાં ઉમેરો થયો. તો ઇન્દ્રિય જીત હોવાનો અહંકાર એમાં પ્લસ થયો, દ્રવ્યનો અહંકાર એમાં પ્લસ થયો, વિદ્યાવાન હોવાનો અહંકાર, એટલે છાજે નહીં કોઈને ગણે નહીં, અને સ્વામી કહેવાયા. એમાં જ્યારે કાશીમાં ગયા અને કાશીમાં જઈને ત્યાંના વિદ્વત વર્ગ સાથે અથડાયા, ત્યારે કંઈક ડિમોરલાઇઝ થયા, જેના પરિણામે એ આપઘાત કરવા માટે કિનારે બેસ્યા, અને આપઘાત પણ શરમના લીધે એમને રાત્રે કરવો હતો, સવારે એમનું ગજ્યું ચાલ્યું નહીં. જો આ કન્ડિશન છે વ્યક્તિની, તો એક તો ભક્તિલાયક મન નથી, એમાં પાછા આ બધા અહંકારો જોડાઈ ગયા. હવે થર્ડ એક્ટ આવ્યો. એવામાં ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા, ત્યારે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને પૂછ્યું કે મહારાજ, ગંગાજીમાં ડૂબી મરે તેનું કંઈ ફલ ગંગાજી આપે? ત્યારે શ્રી આચાર્યજી કહે, અહંકાર કરીને કોઈનાથી લડીને ડૂબે તો ફલ નહીં, સર્પયોની પામે, આત્મહત્યા લાગે, મહાદુષ્ટ થાય અને રોગથી ગ્રસિત થાય, દીનતાપૂર્વક સંન્યાસ લઈ ડૂબે તો કંઈક ફલ મળે, પણ જો મરતી સમયે ઠાકુરમાં મન રહે તો, નહીં તો દુર્ગતિ. એ વાત સાંભળતા જ રાણા વ્યાસ એ જાણ્યું કે આ મહાપુરુષ છે. એમ જાણી શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, ભલી થઈ જે આ વૈષ્ણવે આપને વાત પૂછી, હું ગંગાજીમાં ડૂબવા માટે ભૂખ્યો સવારથી બેઠો છું, અર્ધરાત્રિ જાય ત્યારે ડૂબું, પરંતુ હવે મારો ઉદ્ધાર થાય તે પ્રકાર બતાવો, હું આપની શરણે છું.
ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે પણ નામ આપો છો, સ્વામી કહેવાઓ છો, પોતાને બહુ યોગ્ય માનો છો, હા, પરંતુ કાશીમાં જ્યાં જ્યાં પંડિતોથી વાત કર્યો ત્યાં ત્યાં હાર્યા, તેથી ગંગાજીમાં ડૂબવાને ઊભા છો. એટલે આ વ્યાસની હકીકત શ્રી આચાર્યજીએ જાણી લીધી. હવે આચાર્ય બધું હકીકત બધી બતાવી એમને કે આપ મારા ઉપર કૃપા કરો. ત્યારે શ્રી આચાર્યજીએ રાણા વ્યાસને કહ્યું કે જા તું ગંગામાં નહીં આવ. ત્યારે રાણા વ્યાસ ગંગાજીમાં નહીં આવ્યા. પછી શ્રી આચાર્યજીએ નામ સંભળાવી તેમને બ્રહ્મસંબંધ કરાવ્યું અને આજ્ઞા આપી કે હવે જ્યાં જ્યાં પંડિતોથી હાર્યા છો ત્યાં ત્યાં જઈને બધે વાત કરજો, બધાને જીતી આવશો. પછી રાત્રિએ રાણા વ્યાસે રસોઈ કરી, ભોગ કરી, મહાપ્રસાદ મહાપ્રસાદ લીધો અને મનમાં આનંદ થયો. પછી પ્રાતઃકાલ નહીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ ચતુશ્લોકી ગ્રંથ શીખવ્યો. કયો ગ્રંથ? ચતુશ્લોકી. અને કહ્યું કે જ્યાં પંડિતોથી વાત કરી આવ. ત્યારે સઘળા પંડિતોને એક જ વચનથી તેઓ જીત્યા. શ્રી આચાર્યજીના પ્રમેય બલ પ્રતાપથી જય પામ્યા. પછી ત્રીજા પ્રહરે આવીને શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી. ત્યારે શ્રી આચાર્યજી કહે કે પંડિતો તો જીત્યા, પરંતુ અહંકાર ન કરીશ. અહંકાર જે વસ્તુનો કર્યો તે જ વસ્તુનો નાશ થશે. હવે આ જંક્ચર જે છે એ થર્ડ એક્ટમાં શું આવ્યું કે જે ક્ષણે એ જઈને મરવા બેઠેલા છે ત્યાં શ્રી આચાર્યજી બિરાજે છે અને યોગાનુયોગ આપશ્રી પાસે રહેતા જે સેવક વૈષ્ણવ છે એ પૂછે છે કે આ રીતે કોઈ ગંગાજીમાં પ્રાણ ત્યાગે છે તો એની શું ગતિ થાય છે. તો એવા નાજુક ક્ષણે શ્રી આચાર્યજી ત્યાં સમાધાન કરે છે કે આત્મોદ્ધારની ભાવનાથી દેહ ત્યાગ કર્યો તો એને કંઈક સદગતિ મળી શકે, પણ પોતાના કંઈક લૌકિક ફ્રસ્ટ્રેશન્સથી કરવા ગયો તો એની ગતિ સારી નહીં થાય. એમાં પણ ડેન્જરસ સિચ્યુએશન એ છે કે લાસ્ટ મોમેન્ટે જ્યાં મન હશે ત્યાં પાછું એક ભયસ્થાન છે. જેમ એક જોક આવે છે કે ભાઈ એક ડોશીમાં નિરંતર મરવાની પથારીએ પણ કાંઈ ને કાંઈ ઘર બાબતે બબડ્યા કરે, સંભળાયા કરે, બહુ બાબતે, છોકરાઓને આ તે. એટલે છોકરાઓએ સમજાવ્યું કે માં આ બધી ઘરની પંચાયત હવે રહેવા દો, મરવા પડેલા છો, જેટલા ક્ષણો છે એમાં રામ રામ બોલો બસ. એ વસ્તુના જવાબમાં બાએ એવું કહ્યું કે ભાઈ તું જે મને કહી રહ્યો છે એ થતું નથી ને એટલું કહીને મરી ગયું. તું જો કહત હૈ સોઈ નાય હોવત. એટલે તું જે કહે છે એ મારાથી બનશે. રામ રામ નામ, કેમ કે પંચાયત આખા જીવન એટલી બધી કરેલી છે. લાસ્ટ મોમેન્ટ પથારી વર્ષ હોવા છતાં પણ આ રામ રામ એટલે જે નામથી એનો ઉદ્ધાર થઈ શકતું હતું એ એને એટલે એક નામ ના બોલી, કેટલું સેન્ટેન્સ નામ બોલી, તું જે કહે છે એ મારાથી બોલવાનું બનશે નહીં, આટલું લાઈન આખી બોલી અને મરી ગઈ, પણ એક રામ શબ્દ બોલાયો નહીં. તો એ પ્રોબ્લેમ્સ છે લાસ્ટ મોમેન્ટે તમે મરવા ગયા એમાં. તો સિચ્યુએશન ડેન્જરસ છે. એટલે તો એમને વિનંતી કરી કે ભાઈ હવે શું કરવું. એમને પોતાની વ્યથા બતાવી કે ભાઈ આવી સ્થિતિ હતી અને મારા વિદ્યાના અહંકારમાં હું જ્યાં જ્યાં મેં ચર્ચા કરી એમાં હું પરાસ્ત થયો. અને સરવાળે શ્રી આચાર્યજી એને કહ્યું કે ભાઈ વાંધો નહીં, તમે અત્યારે ફિલહાલ એક શરણાગતિ અને બ્રહ્મસંબંધ, એટલે શ્રી આચાર્યજીને એવું થયું હશે કે ભાઈ જે કંઈક પણ એના લૌકિક ફ્રસ્ટ્રેશન્સ છે પણ જીવ ભક્તિ માર્ગીય લાગે છે તો એને આગળ પ્રોસીડ કરવામાં વાંધો નથી. એટલે એને આપણા માર્ગની પરંપરા પ્રમાણે એને શરણાગતિ અને એને સમર્પણની દીક્ષાઓ આપી અને પછી એમને ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો.
હવે ચતુશ્લોકી ગ્રંથ આપણને શું છે આખી સિચ્યુએશન ચતુશ્લોકી ગ્રંથમાં કે જે કૃષ્ણાશ્રિત હશે, જેનું કૃષ્ણ પ્રત્યે આશ્રય દ્રઢ હશે, એને જ સમજાશે કે મારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ કૃષ્ણમાં અથવા કૃષ્ણની ભક્તિમાં રહેલા છે. નહીં તો ઓલવેઝ શું થશે કે આપણી જે ઈચ્છાઓ છે અને આ માર્ગની જે ઈચ્છાઓ છે એ ઓલવેઝ ક્લેશ થશે. જેમ આપણા અત્યારના એજન્ડા શું છે, આપણે જ્યારથી આપણે જન્મીએ ત્યારથી આપણા મા બાપ અથવા આપણા છોકરાઓને આપણે નિરંતરે ફીડબેક આપતા હોઈએ છીએ કે ભાઈ તમે સારું ભણો, મતલબ કેરિયર ઓરિએન્ટેડ ભણો, તમે આઈટી પ્રોફેશનલ થાઓ કે આર્કિટેક્ટ થાઓ કે તમે લોયર થાઓ કે તમે સીએ થાઓ કે તમે જે છે મતલબ કોઈ ગોલ એક હોય છે. એમાં નિરંતર આપણે એમને ફીડબેક કરતા રહીએ છીએ કે ભાઈ કે તમારી જાતને એ રીતે તમે ડેવલપ કરો કે તમે સારું કમાવી શકો, કમ્ફર્ટેબલી તમે રહી શકો, સાધન સંપન્ન ઘરમાં તમે રહી શકો, સારી જગ્યાએ તમે રહી શકો તમારું ઘર. કેમ કે જેમ આપણે સોશિયલી પણ કેવું જોતા હોઈએ કે ભાઈ જે જગ્યાએ વ્યક્તિ રહેતો હોય એ એક જાતનું એનું મિરર છે. સાધન સંપન્નવાળા ઘરમાં રહો, એવા કોઈ સારા લોકેશનમાં તમે રહો, તમે એક્ઝોટિક લોકેશન્સમાં તમે ફરી શકો. તો એ જાતનું એક વેલ્યુ એડેડ આપણું આખું ઇન્સ્ટ્રક્શન્સ હોય છે એમને. જ્યારે આપણે મહાપ્રભુજીની એંગલથી વિચારીએ તો આચાર્યચરણની પહેલી રિક્વાયરમેન્ટ શું છે કે ભાઈ તમે ડૉક્ટર થયા તો એનાથી મારે શું ફાયદા, મારા કોમન ગ્રાઉન્ડ શું? તમે ડૉક્ટર થયા કે તમે લોયર થયા કે તમે એન્જિનિયર થયા કે તમે આઈટી પ્રોફેશનલ થયા કે તમે સીએ થયા, એનો અને મારો કોઈ કોમન ગ્રાઉન્ડ્સ બંધાયા? મારો કોમન ગ્રાઉન્ડ ક્યારે બંધાશે કે જ્યારે તમે સારા કૃષ્ણ સેવક થાઓ. તમે કૃષ્ણ સેવક થાઓ. પુષ્ટિ માર્ગનું નામ પણ શું છે? પુષ્ટિ ભક્તિ માર્ગ, પ્રભુની સેવાનો માર્ગ. શું? પ્રભુની સેવાનો માર્ગ. એટલે જે વ્યક્તિ સેવા નથી કર્યો, આપણે ત્યાં સમર્પણ લો કે ભક્તિ લો કે સેવા લો, એ ત્રણેય શબ્દો પર્યાયવાચી છે. સેવા પણ ભક્તિના અર્થમાં આપણે લઈએ છીએ, સમર્પણ આપણા ભક્તિના અર્થમાં જ સમર્પણ હોય છે, કોઈ બીજી રીતે તો કોઈ સમર્પણ હોતો નથી. તો ઇશ્યુ આખો શું છે કે એજન્ડા આપણો એ છે કે આપણો કોમન ગ્રાઉન્ડ શું છે, અને એમાં તમારો કોઈ એડિશનલ ક્વોલિફિકેશન થયો કે ભાઈ તમે આ પ્રભુ પ્રત્યે તમે સમર્પિત થયા અને તમારો એડિશનલ વેલ્યુ એડિશન થયો કે ભાઈ તમે ડૉક્ટર પણ છો કે તમે લોયર છો કે તમે આર્કિટેક્ટ છો કે તમે આઈટી પ્રોફેશનલ છો કે તમે સીએ છો, તો એ સોનામાં સુહાગું થયું. નહીં તો ઓલવેઝ એ ઇશ્યુ રહેશે જે અમિતાભ બચ્ચનનું ફેમસ સોંગ છે કે ભાઈ મેરે આંગણે મેં તમારા ક્યાં કામ. ભાઈ કેમ અહીંયા આવી ગયા? તમને જ્યારે આઈટી પ્રોફેશનલ થવું હતું કે તમને સીએ થવું હતું કે તમને ડૉક્ટર થવું હતું કે તમને લોયર થવું હતું કે તમને આર્કિટેક્ટ થવું હતું અને કૃષ્ણ ભક્ત જ નહોતું થવું, તો અહીંયા આવવાની જરૂર હતી નહીં. મારા અને તમારા કોમન એજન્ડાસ ક્યારે થાય છે કે જ્યારે તમે કૃષ્ણ ભક્ત છો, મીન્સ તમે કૃષ્ણ પ્રત્યે સમર્પિત છો અને તમારું કોઈ વેલ્યુ એડિશન છે, તો હું કહીશ કે ભાઈ વેલ ડન, કે ભાઈ તું કૃષ્ણ ભક્ત પણ છે અને એડિશનલી તું ડૉક્ટર છે, એડિશનલી તું આર્કિટેક્ટ છે, એડિશનલી તું લોયર છે, એડિશનલી તું આઈટી પ્રોફેશનલ છે, એડિશનલી તું સીએ છે કે સીએસ છે કે જે પણ હોય. પણ આ છે બધું અને આ જ નથી તો મેરે આંગણે મેં તમારા ક્યાં. ભાઈ એના કરતાં તો તમે અહીંયા ન આવ્યા હોત તો એ બેટર હતું.
કેમ કે દરેકનું જીવન, આપણા દરેકનું લક્ષ્ય છે. લક્ષ્ય વગર આપણે કોઈ એક્ટિવિટી કરતા નથી. દરેકનો એક એજન્ડા છે. હવે સમજો કે હું છું તો મારો કોઈ એજન્ડા કૃષ્ણ ભક્તિ એ મારો ફૂલ ટાઈમ જોબ હોય તો તમારો પાર્ટ ટાઈમ જોબ તો રહેશે ને એઝ અ વૈષ્ણવ, અગર એ અર્થમાં પણ વિચારો તો. સમજે કે નહીં? તો ઇશ્યુ એ શું છે, તો ચતુશ્લોકી શું બતાવે છે આપણને? નહીં તો શું થશે? એક બાજુ તમે તમારા છોકરાને શું લોલીપોપ ચૂસાડી રહ્યા છો જન્મથી જ, બેટા સીએ થવાનું છે આપણે, બેટા આર્કિટેક્ટ થવાનું છે, બેટા લોયર થવાનું છે, બેટા ડૉક્ટર થવાનું છે, સરસ કમાણી કરવાની છે, સરસ ઘરમાં રહેવાનું છે, આ વસાવવાનું છે, તે વસાવવાનું છે. અને મહાપ્રભુજી વાઇઝા વર્ઝા શું કહી રહ્યા છે કે બધા સાધન સંપન્ન ઘરમાં રહીને બધા તમારા ફેમિલી મેમ્બર્સ સાથે તમે સેવા કરો. આ ઇશ્યુ અને આ મેચ થાય છે. આચાર્યચરણનો એજન્ડા શું છે? સાધન સંપન્ન ઘરમાં, ખોખામાં નહીં, જે રીતે બિલ્ડરે બનાવ્યો એવું નહીં, મેક્સ સાધન વસાવો, મોસ્ટ કમ્ફર્ટેબલી રહો, વાંધો નહીં એમાં. તમે એસીમાં જીવો છો, ઠાકોરજીને એસી લગાવો, બરાબર છે. તમે ફ્રીઝ ઠંડી વસ્તુ વાપરો છો, ઠાકોરજી માટે અલગ ફ્રીઝ લાવો. જે પણ તમે તમારા માટે વાપરો છો, તમે ફરવા જાઓ છો, ઠાકોરજીને ફરવા લઈ જાઓ. જે એન્જોય તમે કરો છો એ તમે પ્રભુ સાથે કરી શકતા હો. સાધન એટલે ઇવન શ્રી ગોકુલેશ જ્યારે આ ઇશ્યુને ટેકલ કરે છે કે ભાઈ કેવા ઘરમાં રહેવું, તો આપશ્રી શું આજ્ઞા કરે છે કે ભગવદ ભજનાનુકૂલે ગ્રહે. જે ઘર ભગવાનના ભજનના અનુકૂળ છે એવા ઘરમાં રહીને, એવા ઘરના ફેમિલી મેમ્બર્સ સાથે રહીને પ્રભુની સેવા તમે કરો. આપણે શું લોલીપોપ છોકરાને કહી રહ્યા છે, બેટા સીએ થવું છે આપણે તો, બેટા લોયર થવું છે, બેટા ડૉક્ટર થવું છે. અને આચાર્યજી શું કહી રહ્યા છે? ભગવદ ભજનાન સાધન સંપન્ન ઘરમાં આપણા પરિવાર સાથે કૃષ્ણની સેવા કરો. તો એજન્ડાઝ અલગ થઈ ગયા કે નહીં? ક્લેશ થશે. પેલા એક બાજુ કાન પકડશે, સેવા કરે, મા બાપ થઈને તમે કહેશો ધંધે જા. જેમ ગુજરાતી લેડીઝોનું એક પેટ વસ્તુ શું છે કે પોતાના હસબન્ડ્સને લઈ આવે, છોકરાઓને લઈ આવે, પછી કમ્પ્લેન કરે કે જે આ ઇન્વોલ્વ જ નથી થતું. અંદર શું ઈચ્છા રાખે કે 9 થી 9 એ બિઝનેસ જ કરે. અંદર શું ગુજરાતી લેડીઝ શું કરે? અંદર ઈચ્છા હોય કે આખો દિવસ એ ઓફિસમાં જ બેસીને ખાલી એટીએમની માફક નોટ છાપતા રહે, ઓલ ટાઈમ મની. અને આપણને આવીને શું કમ્પ્લેન કરે ગુજરાતી લેડીઝ પોતાના હસબન્ડ માટે કે છોકરાઓ માટે કે જે ઇન્વોલ્વ થતા નથી, તો ક્યાંથી ઇન્વોલ્વ થાય? જ્યારે તમે પોતે એવી ઈચ્છા કરો છો કે ભાઈ બેંક બેલેન્સ નોટ છાપતા રહો, ભલે 9 વાગે જાઓ અને રાત્રે 9 વાગે આવો, વાંધો નથી અમને, શનિ રવિ તો છે જ અમારા માટે. એટલે તમે બિઝનેસ સંભાળો, અમે ધાર્મિક કાર્ય સેવા બેવા અમે સંભાળીશું, તમે આમાં ટાઈમ વેસ્ટ નહીં કરો. ભાઈ આપણે તો કોઈ ડિવિઝન ઓફ લેબર તો છે નહીં. એવું મહાપ્રભુજીએ તો કે કોઈ પણ આચાર્યજીએ એવો કોઈ ડિવિઝન ઓફ લેબર તો કર્યો નથી કે ભાઈ તમે 9 થી 9 ધંધે બેસો કે જોબ સંભાળો અને જે કંઈક પણ સેવા છે એ બધું અમે કરીશું. એવું કોઈ સિસ્ટમ તો આપણા ત્યાં છે નહીં. તો એ જો આપણી વોન્ટ્સ, આપણી જે ઈચ્છાઓ અને માર્ગની જે ઈચ્છાઓ છે એ ક્લેશ થઈ રહી છે. પણ જ્યારે આપણે આપણી આ જે ઈચ્છાઓ છે એ આપણા ભક્તિના પ્રોગ્રામનું પાર્ટ બનાવી દઈએ છીએ, ત્યારે એ અંદર થઈ જાય છે. જેમ ઘર છે, તો ઘરમાં કેટલા બધા પાર્ટ્સ હોય. સમજો કે આપણે જઈએ તો કમ્પાઉન્ડ છે અથવા વોલ છે, એના આગળ વોલ આવી, પછી કમ્પાઉન્ડ આવ્યો, પછી પોર્ચ આવ્યો જેને આપણે વરંડા કહીએ, પછી ડ્રોઈંગ રૂમ આવ્યો, કિચન આવી, અંદરનો કોઈ 1 કે 2 રૂમ આવ્યા, ટોયલેટ બાથરૂમ આવ્યા, ઉપર ગયા આપણે, બરાબર છે, ટેરેસ ગયા, હજુ ઉપર ગયા તો સ્ટોર રૂમ આવ્યું,
હવે એ બધું મળીને ઘર છે ને. તમે એકલું તમે પાર્ટ કે ભાઈ પોર્ચ એટલે ઘર તમે કહી શકશો? ઇઝ પોર્ચ ઇક્વલ ટુ અ હોમ? નો. ઇઝ કમ્પાઉન્ડ ઇક્વલ ટુ અ હોમ? નો. ઇઝ ડ્રોઈંગ રૂમ ઇક્વલ ટુ અ હોમ? નો. But home is such a space which encompasses all these things. It contains a wall, boundary, which demarcates its limits. It contains an open space. ગ્રાઉન્ડ પણ છે, પોર્ચ પણ છે, ડ્રોઈંગ રૂમ પણ છે, ડાઇનિંગ સ્પેસ પણ છે, બેડરૂમ પણ છે, બાથરૂમ પણ છે, વોશ એરિયા પણ છે, ઉપર કંઈક બીજા બધા સ્ટેરકેસ પણ છે, ટેરેસ પણ છે, બધું મળીને એક ઘર છે. રાઈટ? તો એ જાતની સ્થિતિ થઈ જશે કે ભાઈ વન્સ આપણી વોન્ટ્સ આપણે મહાપ્રભુજીના ભક્તિના પ્રોગ્રામમાં લઈ આવ્યા તો આ ઇશ્યુઝ ક્લેશ નહીં કરે કે મહાપ્રભુજી એક બાજુ આપણું કાન ખેંચતા હશે કે ચલ સાધન સંપન્ન ઘરમાં રહી અને બધા ફેમિલી મેમ્બર્સ સાથે સેવા કર, અને તમે બીજી કાન નહીં ખેંચતા હશો કે નહીં બેટા ચલ ક્લાસીસમાં જા, ચલ સીએના ઇન્સ્ટિટ્યૂટમાં જા, ચલ આર્કિટેક્ટના ઇન્સ્ટિટ્યૂટમાં જા, ચલ ઇન્ટર્નશિપ કર, એ તમે નહીં ખેંચતા હશો. હા, તો એ બેલેન્સ, તો એ વસ્તુ ક્યારે સમજમાં આવશે? એ જે વ્યક્તિ કૃષ્ણાશ્રિત હશે, જે વ્યક્તિ કૃષ્ણાશ્રિત હશે. જો આ કૃષ્ણાશ્રિત વ્યક્તિના લક્ષણ નથી, કૃષ્ણના તીર્થોમાં જઈ રહ્યો છે અને ત્યાં જ ફોલ્ટ ફાઇન્ડિંગ કરી રહ્યો છે, તો આ લેવલે જે સીન 1 હતો એ સીન 1માં એ કૃષ્ણનો દ્રઢાશ્રય નથી થયો, અને અહીંયા ચતુશ્લોકી ભણાવી રહ્યા છે. એટલે ઇવન જે આખી જે સેવાની મીન્સ જે આપણા માર્ગની જે સાધના પદ્ધતિ છે, એ સાધના પદ્ધતિ જેનું નામ સેવા છે, એ જ્યાં ડિસ્કસ કરવામાં આવી છે ષોડશ ગ્રંથમાં, એ શ્રી યમુનાષ્ટક જે મંગલાચરણ છે ત્યાંથી લઈને સેવાફલ સુધી, એમાં પણ તમે જુઓ કે સ્પેસિફિકલી તમે જોશો તો એ આખી એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં એ જ વાત આમાં ડિસ્કસ કરવામાં આવી છે આખી, કે કૃષ્ણાશ્રય ક્રમ જે આપણે વિચારીએ એ ગ્રંથમાં એ આખા ષોડશ ગ્રંથ આ રીતે જઈ રહ્યા છે. અત્યારે પ્રોબ્લેમ કેવી છે કે આપણો જે વૈષ્ણવ વર્ગ છે એ અમુક જ ગ્રંથો લેતા હોય છે કે ચતુશ્લોકી 4 લાઈનનો છે તો એ લઈ લીધો, કૃષ્ણાશ્રય લઈ લીધો, કદાચ વિવેક ધૈર્ય આશ્રય લઈ લીધો, નવરત્ન લઈ લીધો, ભક્તિવર્ધની લઈ લીધી. એટલે એવા એસોર્ટેડ ગ્રંથ લેતા હોય છે. બાકી શું છે, આખું એમાં સાધનાનું ડેવલપમેન્ટ છે. કેમ કે પહેલો બાલ બોધ, ત્યાંથી લઈને સેવાફલ, એટલે એસેન્ડિંગ ઓર્ડર છે. તમે એને રેન્ડમલી પિકઆઉટ ન કરી શકો. આખું સાધનાનું એમાં ડેવલપમેન્ટ બતાવ્યું છે કે વન્સ સેવાના પ્રોગ્રામમાં વ્યક્તિ એન્ટર થાય છે, એનું ક્રમિક વિકાસ કેવી રીતે છે, એમાં આ બધા મિડલ લેવલના ગ્રંથ છે. એટલે જો પહેલાં કૃષ્ણાશ્રય, એટલે બધી રીતે વ્યક્તિ જ્યારે આશ્વસ્ત થઈ ગયો કે કૃષ્ણ જ મારી ગતિ છે, એ પછી કૃષ્ણાશ્રય ગ્રંથ પછી ચતુશ્લોકી છે. એ 16 ગ્રંથમાં ઓર્ડર કેવો છે આ ગ્રંથોનો, કે પહેલાં કૃષ્ણાશ્રય છે, પછી શું આવ્યું, ચતુશ્લોકી આવ્યું. કેમ કે જે નિસંદિગ્ધ છે, નિસંદિગ્ધ, જેને સ્પોટલેસ મનમાં જરાય કંઈક તકલીફ નથી એ બાબતે, પોતાના કન્વિક્શનમાં કે કૃષ્ણ જ મારો આશ્રય છે, એ જ સમજી શકશે કે ભાઈ મારી જે લૌકિક ડિઝાયર્સ છે એ અને જે આ માર્ગની જે આકાંક્ષાઓ છે મારાથી એ ક્લેશ નથી થતી. બનસ્પત મારી જે પણ ડિઝાયર્સ છે એ પાર્ટ એન્ડ પાર્સલ બની જાય છે આ માર્ગની સાધનાની. માર્ગની જે સાધના છે, જેમ ઘરમાં બધા જ વિભાગ હોય છે,
તેમ દરેક મારી જે ડિઝાયર છે એ કૃષ્ણ ભક્તિનો પાર્ટ બની જાય છે તે હદે કે જે હદે સૂઈ જવું પણ કૃષ્ણ ભક્તિ છે. જે શ્રી હરિરાય ચરણ કહી રહ્યા છે કે ભાઈ આપણા ત્યાં અનવસર કેમ છે, બેઝિકલી કેમ રાઉન્ડ ધી ક્લોક. હવે આ બધા જે આપણે આ બધા સ્થળો આપણે જોઈએ કે જ્યાં પૂજાનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યાં રાત્રે 1 થી 4 જ ખાલી બંધ છે પૂજાનો પ્રવાહ. મોર્નિંગ 4 o'clock બ્રહ્મ મુહૂર્તમાં એવરીથિંગ સ્ટાર્ટ. દરેક જગ્યાએ પૂજાનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. એટલે પ્રેક્ટિકલી 20 hours પૂજા, 4 hours રેસ્ટ. જ્યારે આપણા ત્યાં રાત્રે ઇવન આખા દિવસમાં પણ જે 2 ટાઈમની પણ સેવા કરતા હોય તો એ પણ સેવક વૈષ્ણવોના ત્યાં એ અનવસરની સિસ્ટમ છે કે નહીં, કે જે વખતે સેવાના ક્રમમાં બ્રેક પડતો હોય છે કે ભાઈ તમે પણ એનર્જાઇઝ થઈ જાઓ અને ફ્રેશ થઈને તમે પોતાને સેવામાં એપ્લાય કરો. ચલો, એ વખતે તમારો ધંધો પણ સેવા થઈ જાય છે, એ વખતે તમારા કેરિયરના ગોલ્સ પણ સેવા થઈ જાય છે. જો તમે સેવાના અનુકૂળ ઘરમાં એવા પરિવાર સાથે તમે પોતાને કૃષ્ણની સેવામાં એપ્લાય કરી શક્યા તો તમારી કોઈ પણ વાત, કોઈ પણ એક્શન એ સેવા અને સેવા થશે. નહીં તો ઓલવેઝ ક્લેશ થતો રહેશે તમારા ડિઝાયર્સમાં ને આ માર્ગની જે ઈચ્છાઓ છે, જે ગોલ્સ છે, એ ઓલવેઝ એનું ઘર્ષણ થતું રહેશે. તમે એને અમેરિકા મોકલશો, પેલા કહેશે કે સાહેબ ચાલ તું એપ્લાય કર પોતાની કૃષ્ણ સેવામાં. તમે એને CA પાછળ મોકલશો, પેલા કહેશે કે નહીં તું એપ્લાય કર પોતાની કૃષ્ણ સેવામાં. એ એન્ડ જ નહીં આવે એ ટગ ઓફ વોરનું. બે સરખા થઈ જાય. બેઝિકલી જરાસંધ અને જે ભીમના યુદ્ધમાં એવું થયું કે ગયા હતા ત્રણેય, જરાસંધ ઓળખી ગયા એમના બધા બોડી બિલ્ડઅપથી અને એનાથી કે ભાઈ આ બ્રાહ્મણો નથી, જે યાચક નથી, આ લોકો આ ડેફિનેટલી ક્ષત્રિય છે. એમની જે બધી એમના જે ચિહ્નો બોડીના જે બધું ઊભા જે બોડી લેંગ્વેજ હતી એ કંઈક અલગ એ લોકો શો ઓફ પોતાને એઝ અ બ્રાહ્મણ કરી રહ્યા હતા. બોડી લેંગ્વેજ તો કંઈક અલગ કરી હતી એમને. ઓળખી ગયા. એમને કીધું કે ભાઈ જે હો તમે, આઈ ડોન્ટ, કેમ કે જરાસંધ એટલે આટલું મતલબ આ બધા કંસ અને આ બધા એ લેવલની બધી વ્યક્તિઓ, એટલે બધા યોદ્ધાઓ હતા. તો એ સમજી ગયા કે ભાઈ તમે જે પણ હો, આઈ ડોન્ટ કેર. પણ કૃષ્ણને કહ્યું કે ભાઈ તું અને આ અર્જુન, તું મને લડવા લાયક નથી, પણ આ મારા સમોવડી છે. કોણ? ભીમ. એટલે ભીમ સાથે લડ્યો અને અંત ના આવ્યો. એક વખતે જઈને એવી પરિસ્થિતિ થઈ ગઈ કે કદાચ ભીમ સ્લીપ થવા લાગ્યો. ત્યારે પ્રભુને ચિંતા થઈ કે હવે કંઈક મને ઇન્ટરવીન કરવું પડશે, નહીં તો કંઈક કેટલા વખત સુધી તો એ ઇક્વલી એ લોકો પોતાને એકબીજાને ડેમેજ કરતા રહ્યા, કેમ કે બંને ઇક્વલ હતા. અને પછી જઈને પ્રભુએ પેલું જે સ્ટિકનું આખું એ બતાવ્યું કે ભાઈ તું બંને એને વચ્ચેથી તું ફાડી કાઢ, કેમ કે એની હિસ્ટ્રી એ પ્રકારની હતી. જરા નામની રાક્ષસીએ બંને ભાગને જોઈન કર્યા એટલે એ સંધિ થઈ, એટલે જરાસંધ. તો એ રીતે ક્લેશ થતું રહેશે ને. આપણા જે ડિઝાયર્સ છે, આપણી ઈચ્છાઓ છે, લૌકિક ઈચ્છાઓ, અને ફેમિલીનો જે ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ છે, જે આપણને પહેલાંથી ચૂસાડી દેવામાં આવે છે, અને મહાપ્રભુજીનો જે ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ છે, એ ક્લેશ થતું રહેશે. પણ વન્સ એ બધી વસ્તુઓ એ ભક્તિના પ્રોગ્રામનો પાર્ટ થઈ જશે, પછી દરેક વસ્તુ, આપણી દરેક એક્શન આપણો ભક્તિ થઈ જશે. એટલે આપણી ભક્તિની યુનિકનેસ છે કે ભાઈ કોઈ વસ્તુ તમને ડ્રોપ નથી કરવી પડતી. એટલે કૃષ્ણાશ્રય જે એ 11 શ્લોકોમાં એ 11 એટલે જે કૃષ્ણાશ્રય તમે વાંચી લેશો તો તમને એ એક નિસંદિગ્ધ થઈ જશો તમે, કે તમને બધી રીતે સમજાઈ જશે કે મારી ગતિ કે મારો આશ્રય કૃષ્ણ સિવાય કોઈ હોઈ શકે નહીં. કેમ કે 11 રીતે દેશ, કાળ, કર્તા, કર્મ, મંત્ર, દ્રવ્ય
મીન્સ મેટર, શરણાગતિ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, બધી રીતે કૃષ્ણની મહત્તા મીન્સ સાધકતા અને આ બધાની અસાધકતા, એ આખી સિસ્ટમને કૃષ્ણાશ્રયમાં સમજાવી છે, જેથી આપણે નિસંદિગ્ધ થઈ જઈએ કે ભાઈ બધું એક વખતે બધું કદાચ મારા માટે ફ્યુટાઇલ રહેશે, મને પ્રોડક્ટિવ નહીં રહે, કદાચ દેશ પણ પ્રોડક્ટિવ નહીં રહે, જેમાં આ બધા ભવાડા થયા કે નહીં ત્યાં જઈને, કદાચ ટાઈમ પ્રોડક્ટિવ નહીં રહે, મેટર પ્રોડક્ટિવ નહીં રહે, જે બીજા વ્યક્તિઓ હશે એ મને પ્રોડક્ટિવ નહીં રહે, મને એડવાન્સ નહીં કરી શકે, મને રેફ્યુજ નહીં આપી શકે, મને મારા માટે રિકોર્સ નહીં થઈ શકે. પણ કૃષ્ણ ઇવન ભક્તિની દ્રષ્ટિએ એટલે જો ત્યાં અને ઇવન ત્યાં પણ કહ્યું કે ભાઈ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કંપરા, જે દેવ છે અન્ય દેવો પણ એ પણ મને એ જે છે હેલ્પ આઉટ નહીં કરી શકે, મને રિસોર્સ નહીં આપી શકે, મારું રિકોર્સ નહીં બની શકે કૃષ્ણ સેવા. તો એ આવા આખી ભૂમિકાને જે અન્ડરસ્ટેન્ડ કરી લે છે એને ઇઝીલી એ સમજમાં આવવાની જ છે વાત કે ભાઈ મારું આખું જે ઓરિએન્ટેશન છે એ કૃષ્ણ સેવામાં હોવું જોઈએ અને એ કૃષ્ણ સેવા કે ભક્તિનું પાર્ટ મારી બધી જ ઝંખનાઓ બની શકે છે. એ વખતે પરણવું પણ ભક્તિ થઈ જશે, છોકરા પેદા પણ કરવા ભક્તિ થઈ જશે, ધંધો કરવો પણ ભક્તિ થઈ જશે, ફરવું પણ ભક્તિ થઈ જશે, કેમ કે તમે એ કૃષ્ણ સાથે કરી રહ્યા છો, કૃષ્ણને છોડીને નથી કરી. એટલે કોઈ તમારા ડિઝાયર્સ અને જે તમારા અલૌકિક જે આ માર્ગના જે ડિઝાયર્સ છે એ ક્લેશ નહીં થાય. એટલે એ ચતુશ્લોકી અને એટલે જ એક જે આપણું આખી સેવાની જે સિસ્ટમ છે. હવે જ્યારે જે વ્યક્તિએ પોતાના આખા સિસ્ટમને મતલબ આખા લાઈફને ભક્તિનો પ્રોગ્રામના અંતર્ગત બધી એની લાઈફની ઝંખનાઓને સમાવી લીધું છે, એટલે આગળ ગ્રંથ શું આવ્યું? ભક્તિવર્ધિની. એની ભક્તિ વધશે. જે હજુ કૃષ્ણાશ્રય પણ નથી સમજ્યો એની ભક્તિ કોઈ દિવસ પણ વધી શકશે. ત્યાં જઈને મહાપ્રભુજીએ આખી ભક્તિની કક્ષાઓ સમજાવી છે કે ભાઈ પ્રેમ, પ્રભુ પ્રત્યે પ્રેમ, એના સિમ્ટમ્સ શું છે, આસક્તિ થાય તો એની ઇન્ટેન્સિટી શું છે, વ્યસન થાય તો એની ઇન્ટેન્સિટી શું છે, સર્વાત્મ ભાવ થાય તો એની ઇન્ટેન્સિટી શું છે. એ ક્યાં આવી? જો એટલે એ ગ્રંથનું નામ પર્પઝફુલી શું છે? ભક્તિવર્ધિની. એટલે અહીંયા આપણે એનાથી પહેલાંની સ્ટેજ ચતુશ્લોકી અને કૃષ્ણાશ્રયની આગળની સ્ટેજની વાત કરી રહ્યા છીએ. એટલે આ ગ્રંથ એને ભણાવ્યો અને ભણાવીને એવો એક આખો એનો ઓરિએન્ટેશન, કેમ કે એ સમજી ગયો છે આગળની બધી કૃષ્ણાશ્રયની આખી જે સ્કીમ કે કૃષ્ણ જ મને હેલ્પફુલ છે. અને એ સમજીને જ્યારે એ પોતાના જે કંઈક પણ પોતાની જે ડિઝાયર્સ છે એ કૃષ્ણ ભક્તિના પ્રોગ્રામમાં એ સમજી ગયો છે. અને હવે જઈને શ્રી આચાર્યજી એને આજ્ઞા આપી રહ્યા છે કે હવે તું નિર્ભીક થઈને જા, જે પંડિતો સાથે તે વાત કર્યા ત્યાં જઈને આવ, તારી વિજય જ થશે. કેમ કે તું આખી એક સિસ્ટમને સમજી ગયો છે. હવે તારો જે અહંકાર છે, એટલે હવે તારો મન અથવા ભક્ત હોવાનો જે અહંકાર છે એ કે અલૌકિક મન જે છે એ હવે મતલબ હવે રિયલીમાં એ ભક્તિ લાયક અહંકાર થયો હતો. પહેલાં કંઈક એકદમ એ ભક્તિ લાયક એ લેંગ્વેજ એ નહોતું, એ ક્લેમ થઈ રહ્યું હતું. કેમ ઉપડી ગયા એ? કેમ કે પહેલાંથી એ વિરક્ત છે એટલે ઉપડી ગયા. પણ એ કેમ સસ્ટેન ન કરી શક્યા પોતાના ભાવને ત્યાં અને ફોલ્ટ ફાઇન્ડિંગ કરવા લાગ્યા? કેમ કે હજુ એ કૃષ્ણનો આશ્રય એમને થયો નથી. એ અલૌકિક એમાં ભક્તિલાયક અહંકાર નથી થયો. સમજ્યા? એ ભક્તિલાયક અહંકાર નથી થયો. એટલે અહીંયા શ્રી આચાર્યચરણ કહી રહ્યા છે કે ભાઈ પંડિત તો તું જીતી આવશે. તમે આવ્યા એટલે જીતી આવ્યા પછી કહ્યું, ટકોર કરી શ્રી આચાર્યજીએ કે ભાઈ પંડિત તો તું જીત્યા, તે જીત્યા, રાઈટ?
પણ હવે એનો અહંકાર નહીં કર, કેમ કે જ્યારે ભક્તિ લાયક તારો અહંકાર થઈ ગયો છે તો હવે અહંકારની લેંગ્વેજ કંઈક આ જાતની એક એટલી સસ્તી નહીં થઈ જાય કે જે ભક્તની લેંગ્વેજ નહીં હોય એ લેંગ્વેજ તારી પર્સનાલિટી બોલશે નહીં, એ લેંગ્વેજ હવે તું બોલશે નહીં. જેના ઉદાહરણ આપણે જોઈ શકીએ. તમે ક્યારે રિટર્ન થવું છે કે આજે અહીંયા રોકાવાનું? કેટલા વાગે 7:30 થાય? 7 થાય? હા, તો આ તો ખેર વિસ્તાર માગે છે આ બધું તો, પણ જસ્ટ આપણે એક જ લાઈનનું એનાલિસિસ કરી રહ્યા છીએ. જો આખું પ્રસંગનું આપણે એનાલિસિસ નથી કરી રહ્યા, એક જ લાઈનનું આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ. તો આ જે આ લીટી છે મહાપ્રભુજીની, જે આ એક લીટી છે એનું આ પૂર્વ ભાગ છે જે મેં જેટલું વિવેચન કર્યું તમને. હવે સેકન્ડ આખો એક ડિફરન્ટ એક પાસો શરૂ થાય છે જ્યારે એ એમ કે આ એક લીટી થઈ ને કે પંડિતો તો જીત્યા પણ અહંકાર નહીં કરી શકે. અને સેકન્ડ ભાગ શું છે કે જ્યાં અહંકાર કર્યો ત્યાં તારો નાશ થશે. જે વિષય માટે તે અહંકાર કર્યો તે વિષયનો એ એક સેકન્ડ પાર્ટ છે આ વચનામૃતનો. તો એ આખો પાછો અલગ સમજવો પડશે. તો એ બધું મતલબ ઘણું બધું આ રીતે મતલબ આખું આ એક પ્રસંગ પણ કેટલું બધું આપણને જણાવે છે, એનાથી આપણને ખ્યાલ આવે છે આખી સિસ્ટમ. તો એ આપણે ફરીથી ક્યારેક ચર્ચા કરશું. બરાબર છે. અત્યારે અહીંયા આપણે વિરામ કરીએ. તો અલગ પ્યારે કી જય.